અપાર છે
જાય છે રણ મેદાનમાં, એના પહેલા જ દુર્યોધને પ્રાણ છોડી દીધા હતા. એને આ વાતને સાંભળવાનું એને ટાણું ન રહ્યું. ઈચ્છા તો એવી હતી કે દુર્યોધન ને એમ થયું
કે પાંચેય પાંડવોના બાળકોના, દ્રૌપદીના એ પાંચેય બાળકોની હત્યાના સમાચાર, એના વંશ નાશ થયો છે એ વાતને સાંભળું પછી પ્રાણ છોડું, છતાં પણ એની ઈચ્છા એ પૂરી ભગવાને ન થવા દીધી અને ઉલટાનો દુખી થઈ અને રણ મેદાનમાં મરે છે. કોઈ પાણી પાનારું પણ નથી. એવી રીતે પ્રાણ છોડવા પડ્યા છે, બહુ જ દુખી થઈને. કોઈ નથી રહ્યું, કોણે ને પાણી પાય? બધા સગા 100 ભાઈઓ, અમે 105 જ પાંડવો, એ કેમ અમને જીતવાના? પણ સિમકી ચા પીસઈ, જેના રખવાળા કૃષ્ણ કરે છે, જેના જીવનના રથની દોરી કૃષ્ણના હાથમાં છે. 100 મર્યા, 5 ને કઈ નથી થયું જગતમાં. એનો પુરાવો છે. જ્યાં સત્ય હશે, જ્યાં ધર્મ હશે, જ્યાં કૃષ્ણનું ભજન હશે, શૂન્ય મરે અચપા મરે, અનહદ હું મર જાય, રામ સ્નેહી નહીં મરે, કહત કબીર સમજાય. ભગવાનના ભક્તને ઉની આંચ ન આવે. મર્યા એ કે જે બધા 100 ભેગા થઈ અને 5 ને મારવાના ઘણા પ્રયત્નો કર્યા હતા. ભીમને ઝેર આપ્યું હતું. લાક્ષાગ્રહ ની અંદર 5 ને બાળવાના પ્રયત્ન થયા. કેટલા પ્રયત્નો થયા, છતાં પણ રખવાળા જેના કૃષ્ણ કરે છે એટલે કુંતાએ પછી આગળ માગણી કરશે. પણ કહેવાનો અર્થ, દુર્યોધન આ સમાચાર સાંભળવા રહ્યો નહીં જગતમાં. પછી તો પસ્તાવો અસ્વસ્થામાં નહીં થયો કે જેને રાજી કરવા મેં આવું અધમ કૃત્ય કર્યું, છતાં પણ આ સમાચાર જેને મારે આપવા હતા મારા રાજાને, એને હું આપી ન શક્યો અને આ કાર્ય થઈ ગયું. અધમ કૃત્ય, આતતાઈ કર્મ થયું. બાળ હત્યા 5 ની દ્રૌપદીને સવાર થાય છે. એના પહેલા હવે અસ્વસ્થતામાં એમ થાય છે રથ લઈને ભાગું. જેટલું ભગાય, જેટલું દૂર જવાય એટલું જાઓ, નહીતર હવે બચાશે નહીં. અમર છે પણ ભય અંદર હોય એ ક્યાં જાય? મરવું તો નથી, એને ખબર છે, છતાંય ભય એને ભગાવે છે, દોડાવે છે. રથ લઈને ભાગવા લાગ્યા અસ્વસ્થતામાં. દૂર જેટલું જવાય. માણસ ગમે એવા કર્મ પાપના કરી નાખે અને એ કર્મથી બચવા કદાચ ધરતીના છેડા સુધી વયો જાય, પણ કર્મ એને પાછળ ને પાછળ જ છે. ક્યાં જવાનું છે? કર્મ છુપે નહીં, ભભૂત લગાયો. કર્મ છુપે નહીં, ભભૂત લગાયો. ઉપર ભભૂતિ લગાડી દીધી એટલે કર્મ એની અંદર છુપાઈ જશે નહીં. કર્મ તો એને ભોગવવા પડશે. ઓલા એક મહાત્મા આખા શરીરે ભસ્મ લગાડીને બજારમાં નીકળ્યા. એમાં એક માણસ અશુદ્ધ પાણી લઈને નીકળ્યો બજારમાં. તે પાણીનું ચાબખું એક લઈને મહાત્માના ઉપર ચાબખું નાખ્યું પાણીનું, અને મહાત્મા ખીજાણા. સીપ્યો લઈને પાછળ દોડ્યા અને ઓલો આગળ. અરે બધાએ કહ્યું પણ આવું પાણી એના ઉપર નખાય? એ કે પેલા એમ જવાબ આપ્યો કે હું એમ જોતો હતો કે આ રાખની નીચે તિખારા છે કે નહીં, એ જોતો હતો એટલે મેં કે પાણી નાખ્યું. તો પાણી નાખ્યું ને તે ખબર પડી કે અંદર તો ધગધગે છે, અંદર તો ભડકા બળે છે. કર્મ છુપે નહીં, ભભૂત લગાયો. સંચલ નાર કો નૈન છુપે નહીં, પ્રીત છુપે નહીં, પીઠ દિખાયો. અને કર્મ સંજો
कवि गंग कहे सुन शाह अकबर, कर्म छुपे नहीं भभूत लगायो, दातार छुपे नहीं घर मागन आयो। કર્મથી બચવા માટે અસ્વસ્થામાં એ રથ દોડાવ્યો, ઘોડા રથના ચાર એટલા પુરપાટ અશ્વને દોડાવે છે, સવાર થાય ત્યાં એટલો બધો દૂર નીકળી જાઓ કે મને કોઈ આંબી ન શકે, પકડી ન શકે, સવાર થાય છે। દ્રૌપદીએ પોતાના 5 દીકરાઓના મૃત્યુના સમાચાર જાણ્યા જ્યારે, આ તો માં છે, ગમે એમ દુખી થાય છે। અને પાછી દ્રૌપદી છે, આ તો અગ્નિના જેવા છે દ્રૌપદી, કારણ કે યજ્ઞમાંથી જ એનો જન્મ થયો છે। યજ્ઞ કુંડમાં કૃષ્ણ એને સમજાવે અને કૃષ્ણ બલરામજીને કહે છે, મોટા ભાઈને, કે તમે રૂકમીને સમજાવો, નહીં તો એનો વધ કરીશ તો એ યોગ્ય નહીં ગણાય। એટલા માટે રૂક્ષ્મણી પણ દુખી ન થાય, એટલા માટે પોતાના સગાને જીવા દીધો અને ભગવાનના એ મહાપરાક્રમ બળને પછી રૂકમીએ જાણ્યું અને કૃષ્ણ તરફ થોડો ભાવ એને થયો હતો। ભગવાન શ્રી કૃષ્ણના સંસારની લીધે ઘણો સમય જાય છે, ત્યારે મહારાણી એવા રૂક્ષ્મણીને ઉદરે સાક્ષાત કામદેવનો અવતાર એ પ્રદ્યુમ્ન મહારાજ નો જે જન્મ થયો હતો, શ્રી કૃષ્ણના પુત્ર રૂપે ભગવાન શિવજી જ્યારે તપમાં બેઠા હતા, તારકાસુર નામનો રાક્ષસ થયો હતો, દેવતાઓને હેરાન કરતો હતો। બધા દેવતાઓ શિવજીની પાસે ગયા હતા, શંકર ભગવાનને કહ્યું હતું કે તમે મેના અને હિમાચલને ત્યાં જન્મેલા પાર્વતી એનો સ્વીકાર કરો અને તમારે ત્યાં દીકરાનો જન્મ થશે તો આ તારકાસુરનો નાશ થશે। એટલા માટે શંકર ભગવાનને જગાડવા માટે દેવતાઓએ કામદેવને મોકલ્યો હતો અને એ કામદેવ જ્યારે જાય છે શંકર ભગવાનની સમાધિ તોડવા, ત્યારે એને એ વિચાર કર્યો હતો, આ કામદેવે ભગવાન શ્રી કૃષ્ણને ત્યાં જન્મ લે છે અને ગીતાની અંદર ભગવાને અર્જુનને એ કહ્યું પણ છે કે કામ એ મારી વિભૂતિ છે, માનવીની અંદર કામ પણ એ હું જ છું, એમ કૃષ્ણએ સ્વયં કહ્યું છે। એટલા માટે જ આ સંસાર ભગવાનને જ પકડવા દોડી રહ્યો છે। બહુ વિચારે માણસ તો ભગવાન સિવાય ક્યાંય કાંઈ નથી। માણસ કામની પાછળ દોડે ને તોય કૃષ્ણ કહે છે અંતે તો જીવ મારી પાસે જ આવી રહ્યો છે। ઓર ક્યાં જાય જીવ, ક્યાં ભગવાન સિવાય અહીંયા બીજું કાંઈ નથી। માણસ વૃક્ષની સુંદરતા, પ્રકૃતિની સુંદરતા કુછ ભી, અરે સંગીતની એક સૃષ્ટિ છે આ સંસારમાં, એ સંગીત અને એની વિદ્યામાં માણસ પરોવાઈ જાય ત્યારે પણ આ સંસારમાં એને બીજું કાંઈ નથી ખ્યાલ રહેતો। સંસારની અંદર સંગીત સૃષ્ટિ છે એ પણ ભગવાનની વિભૂતિ છે, એને માર્ગેથી પણ ઈશ્વર માં ભળી જવાય છે। સંગીતના સહકારથી, પ્રેમના સાથથી, એવી જ રીતે કામના સાથથી પણ ઈશ્વરને માર્ગે પણ જવાય છે। એ પણ એક આખો માર્ગ એવો રજનીશ છે, જે આચાર્ય રજનીશ થયા એને એ થોડું એ માર્ગ કોઈને બતાવ્યો, પણ એ માર્ગ બહુ જ પહેલો જલ્દી સમજાય નહીં એટલે એમાં પડાય નહીં। બાકી એ એટલા માટે કૃષ્ણને ત્યાં કામદેવનો, સ્વયં કામદેવનો જન્મ થાય છે। એ અર્થને સમજવો બહુ જ અઘરો છે।
માણસ અટવાઈ જાય. એટલા માટે નામ આશ્રય, એટલા માટે સત્સંગ, સંસારને સારી રીતે અને એ રીતે જ ઈશ્વરને માનવી પામી જાય છે. તો એ સીધો સરળ માર્ગ છે. બાકી ઘણા માર્ગો ભગવાનને પામવાના, પણ કળયુગમાં તો કેવલ નામ આધારા. સુમેરી સુમેરી ભાવ તરહી ભાવ પારા. એટલે કૃષ્ણ ભગવાન ને ત્યાં જે જન્મ થયો છે તો આગલા સતયુગની એ કથાનું કારણ હતું. કહ્યું હતું કામદેવ જ્યારે શંકર ભગવાનની સમાધિ તોડવા જાય છે ત્યારે એને વિચાર્યું હતું, પરહિત લાગી તજઈ જેહી દેહી. પરહિત માટે જે પોતાના દેહને ત્યજી દે છે એને સંતો એની પ્રશંસા કરે છે, એની કથાને ગાય છે. કામદેવ સંતોની જીભે આવી અને એની પ્રશંસા જ્યારે થાય ત્યારે કામદેવને થાય છે કે મારું જીવન પણ ધન્ય થશે. લાવ દેવતાઓને માટે કાર્ય કરો. ભલે શંકર ભગવાન કદાચ ક્રોધ કરશે ને મારો નાશ થશે, પણ શિવ જેના ઉપર દ્રષ્ટિ કરે અંતે તો એનું સારું જ થાય. નહીતર કામને થાય કે હું ભગવાનનો દીકરો, મને ક્યારે થવાનો અવસર મળે. પણ એ તો શિવજીની કૃપાથી થયું હતું. કામદેવની પત્ની રતિ, શંકર ભગવાને જયારે કામદેવને બાળ્યો ત્યારે રતિ દુખી થઈ અને ભગવાન શિવજીની પાસે ગઈ હતી. શંકર ભગવાનને કહ્યું હતું કે હે ભોળાનાથ, મારા પતિદેવને સજીવન કરો, મને પાછો આપો, મારા પતિને સજીવન કરો. ત્યારે શંકર ભગવાને કહ્યું હતું, જબ યદુ કૃષ્ણ આ શબ્દો શંકર ભગવાન બોલ્યા છે અને એ છે માનસની ચોપાઈઓ. એટલે આ માનસ ભાગવત છે. જબ યદુ થતી હતી. ભોળાનાથને બહુ ક્રોધ આવ્યો હતો, પણ દુખીને જોઈને શંકર ભગવાનનો ક્રોધ શાંત થઈ ગયો. ભોળિયો નાથ તો ભોળિયા નાથ જ છે, એટલે મહાદેવને દયા આવતા વાર ન લાગે. ક્યાં શંકર ભગવાનનો ક્રોધ આખા જગતને બાળીને ભસ્મ કરી નાખવાની શક્તિ, પણ એક દુખી એવી રતિને જોઈને ત્યાં તો શિવ દ્રવી ગયા. એટલે શિવજીને સ્તુતિ કરી હતી રતિએ, એ ભોળા શંભુ ભવ દુઃખ તાપો, ઓ
શિવ સ્તુતિ બધા પ્રેમથી બોલો તો સારું. આજ છેલ્લો દિવસ છે. ભગવાન શિવજીને વિનવો. આપ સૌ બોલી શકાય એટલું બોલજો. વધારે તમને તકલીફ થાય એટલું ન બોલતા બાબા, પણ બોલી શકાય એટલું બોલો. તમારા શરીરને જરાય કષ્ટ ન પડવું જોઈએ એ રીતે બોલો. હે ભોળા શંભો
सततम जन्म मृत्यु जरा व्याधि पीड़ित कर्मबंधने यंगतम यजामहे सुगंधिं पुष्टिवर्धनम् उर्वारुकमेव बंधना कपूरवर्णं करुणावतारम् संसारसारं भुजगेन्द्रहारं सदा वसन्तं हृदयारविन्दे भवं भवानी सहितं मङ्गलं महाकालेश्वर भगवान की उज्जैनपति महाकालेश्वर भगवान नमः पार्वती महाकाल भगवान शिवजी નું નામ એવી રતિ ભગવાન શિવના ચરણમાં પોતાની પ્રાર્થના રજૂ કરી ભોળાનાથને રતિએ કે હે શિવ આપ તો દયાના સાગર છો ક્રોધ કરી અને કામદેવને બાળ્યો છે હવે પાછા રાજી કરી અને પાછા એને કામદેવને સજીવન કરવો છે એના પતિને કેટલું મોટું કઠિન કાર્ય છે એમ નામ શંકરને ભજી અને વરદાન મેળવવા એ તો સહેલી વાત છે પણ એક તો ક્રોધ આવ્યો છે પહેલા તો એ ઉતારવાનો છે ક્રોધ અને પછી પાછા રાજી કરવાના પછી વરદાન માગે પછી પતિદેવ એને પ્રાપ્ત થાય શંકર માટે આ જગ્યાએ બીજા દેવ હોય તો બધું શાંત કરવા પડે પછી વરદાન પણ શિવજીની આગળ તો જાહી દીન પર નેહ કરહુ કરુણા મર્દનમય જાહી દીન પર નેહ શિવજી તો દયાળુ છે એટલે કોઈ દુખીને જોવે એટલે શંકર તરત દ્રવી જાય પાછું ક્રોધ શાંત થઈ જાય શિવનો આ તો ભોળો સ્વભાવ છે ભોળાનાથનો એટલા માટે એટલે શંકર ભગવાનના લગ્ન થયા અને પાર્વતીજીને મેના હિમાચલ વળાવે છે તે જ્યારે તો એની સખીઓ રડે છે માતા પિતા પણ રડે એટલે શંકર ભગવાન સાસુને રડતા જોઈને શંકરને દયા આવી ગઈ સાસુને રડતા જોઈને શિવ વરરાજામાં રૂપમાં હતા તો શંકર ભગવાનને દયા આવી અને નંદી ઉપરથી ઉતરીને શંકર હાહુને શાંત કરવા લાગ્યા કે છાના રહી જાઓ હાહુમાં છાના રહી જાઓ આપ શું કામ રડો છો અરે વિષ્ણુ ભગવાને કીધું તમે વરરાજા છો તમારે આવું કઈ ન કરવાનું હોય સાસુ તો રડે એની દીકરી છે એટલે વળાવે એટલે એને દુઃખ થાય પણ તમે શું કામ કે મને શું ખબર કે મને તો કોઈને હું દુઃખી ન જોઈ શકું એટલે હું તો એને સમજાવું છું શું કામ આવા શંકર ભોળા છે કે સાસુ રડે તો એ શિવ એને શાંત કરે છે કે શું કામ રડો છો દુખી ને દુખી ન જોઈ શકે એવા ભોળાનાથનો સ્વભાવ છે નહીતર વરરાજો કઈ ઉતરે જાનને વિદાય આપતા હોય વરરાજો તો ઘોડા ઉપર બેઠો હોય બધા કન્યા પક્ષના રડતા હોય વરરાજો થોડો રડે બધા કન્યા પક્ષના રડતા હતા ને એક બાળકે એના પપ્પાને પૂછવા ઘોડા ઉપર બેઠો હતો ને વરરાજો ને એને જોવા વરરાજો જોવા છોકરાઓ બાળક એક ગયો હતો એને એના પપ્પાને પૂછ્યું કે પપ્પા આ બધા રડે છે વરરાજો કેમ રડતો નથી તેના પપ્પાએ જવાબ આપ્યો એને કાલથી જ કરવાનું છે આજ ભલે ઘોડા ઉપર બેઠો પણ પછી એનો ઈ જ વારો છે આખી જિંદગી એની ઈ જ દશા છે અત્યારે ભલે પાન ખાઈ બેઠો બેઠો ઘોડા ઉપર પછી એની ઈ જ દશા છે શિવજી તો એવા દયાળુ છે કે કોઈને દુખી ન જોઈ શકે
એવા દયાળુ. એટલે શિવજીએ રાજી થઈ અને એ વખતનો આ પ્રસંગ કે શંકર ભગવાને પાર્વતીજીને સાથે જે લગ્ન થયા અને પછી શિવ લગ્ન થવાના હતા એ વખતે શંકર ભગવાન જ્યારે કામદેવને બાળ્યો ત્યારે એ રતિએ વરદાન માંગ્યું હતું અને શંકર ભગવાન માનસમાં બોલ્યા હતા. એ માનસની ચોપાયો શિવજીએ વરદાન આપ્યા હતા કે જબ યદુવંશ કૃષ્ણ અવતારા, જ્યારે યદુવંશમાં ભગવાન કૃષ્ણનો અવતાર થશે ત્યારે રૂક્ષ્મણી સાથે લગ્ન થશે અને એના દીકરા પ્રદ્યુમ્ન મહારાજ એ તારો પતિ હશે ને એ વખતે તને તારો પતિ એની મેળાએ તું જ્યાં હશ ત્યાં આવી જશે. એ કથા આવશે. એટલે શંબાસુર ને ભગવાન ની પ્રેરણાથી એ જ્યારે પ્રદ્યુમ્ન મહારાજ શંબાસુર રાક્ષસને એ મારવા માટે જાય એ વખતે જ્યારે પ્રદ્યુમ્ન મહારાજ નાના હતા શંબાસુર એને લઈ જાય છે, સમુદ્રમાં ફેંકી દે, માછલી અને ગળી જાય. રૂક્ષ્મણી દુખી થાય પુત્રના વિયોગમાં અને એ વખતે માછલીના પેટમાંથી પાછા એ પ્રગટ થાય છે અને એ વખતે માયાવતી નામની એ જે શંબાસુરની દાસી હતી એ એને આપે છે આજે બાળકને જે માછલીના પેટમાંથી નીકળ્યો હતો. મૂળ તો એ પ્રદ્યુમ્ન મહારાજ, તો એ વખતે માયાવતી નામની જે શંબાસુરની દાસી અને એ પાછી રતિ પોતે હતી અને એ વખતે રતિ અને કામદેવના યાની કે પ્રદ્યુમ્ન મહારાજ એ બંને પરિણ્યા અને શંકર ભગવાનના વચન સાચા પડ્યા. શ્રી ગિરિરાજ ધરણ કી જય, દ્વારિકાધીશ કી જય. થોડી વાર વિશ્રામ. હલો कंस चाणूरमर्दनम् देवकी परमानन्दम् कृष्णम् वन्दे कृष्णं वन्दे हे मारा घटમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી मैं तो चितड़ू श्रीनाथजी ने चरणे धरू जीवन सफल करू. हे मारा घटમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી मारा घटમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી मैं तो भक्ति मारत तेरो संग साध्यो. मैं तो भक्ति मारत तेरो संग साध्यो. मैं तो
तेरी सुनो अर्जी मारा मारा अंत समय तेरी सुनो अर्जी जी बोलो श्री यमुनाथ जी बोलो श्री नाथ जी बोलो श्री यमुनाथ जी बोलो श्रीनाथ जी श्रीनाथ जी श्रीनाथ जी तो भगवान श्री कृष्ण ना पुत्र प्रद्युम्न जी महाराज અને એના પુત્ર પાછા અનિરુદ્ધ આમ ભગવાન શ્રી કૃષ્ણના વારસદાર અને એના સંસારની સુખદેવજી કથા કહે છે. ત્યાર પછી સૂર્યના મિત્ર એવા સત્રાજીત મહારાજ એક વખત પોતાના રાજા ભગવાન શ્રી કૃષ્ણ છે દ્વારકાપુરીમાં એક વખત સત્રાજીત સુંદર સ્યમંતક મણિ સૂર્યના દ્વારા જેને ભેટ આપવામાં આવ્યો હતો એ સ્યમંતક મણિ પોતાના આભૂષણની અંદર ધારણ કરનાર જેને રોગ વૃદ્ધાવસ્થા કોઈ પણ જાતનું દુઃખ એના સંસારમાં ન આવે એવા ગુણ ધરાવતો એવો મણિ અને બહુ જ પ્રકાશમય અતિ કિંમતી મણિ 3 ભાર સોનું રોજ આપનારો એવો મણિનો મહિમા હતો. એવો મણિ ધારણ કરીને સત્રાજીત સ્વયં પ્રકાશિત થતો એક વખત એ જ્યારે શ્રી દ્વારકાના માર્ગના ઉપર આવી રહ્યો હતો. દ્વારકાના લોકોને એમ થાય છે કે જાણે ભગવાન કૃષ્ણ પ્રકાશિત થઈને આવી રહ્યા છે. વળી ક્યારેક એમ લાગે કે સ્વયં સૂર્યનારાયણ ભગવાન કૃષ્ણના દર્શન કરવા દ્વારકામાં પધાર્યા છે. આમ તો અનેક રૂપ ધારણ કરીને દેવતાઓ ભગવાન શ્રી કૃષ્ણના દર્શને આવતા જ હતા. આજે એમ લાગે કે સૂર્યનારાયણ સ્વયં આવી રહ્યા હોય એવા પ્રકાશ એ સત્રાજીત જ્યારે માર્ગ ઉપર આવી રહ્યા છે કોઈ કૃષ્ણ ભગવાનને સમાચાર આપ્યા કે આટલા સુંદર મણીને ધારણ કરીને સત્રાજીત આવી રહ્યો છે. સુખદેવજી કહે છે એની કથા કે ભગવાન જેના ઉપર ચોરીનો આળ આવ્યો એ કથાને વર્ણવે છે અને કહે છે સુખદેવજી હે રાજન 56ના અધ્યાયની અંદર
કે સત્રાજિતઃ સ્વતન્યામ કૃષ્ણાય કૃતિ કિલ્બિષમ સ્યમંતકેન મણિના સ્વયં મુદ્યં દત્તાવાન સત્રાજિતઃ કિમ કરોદ બ્રહ્મન કૃષ્ણસ્ય કિલિંશમ સ્યમંતકઃ ઉતસ્ય કસ્માંદ દત્તા સુતારે. ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા એ સત્રાજિતને એના પ્રકાશમય દેહને જોવા શ્રી કૃષ્ણ પોતે પણ પધાર્યા હતા રુક્ષ્મણી સહિત. કારણ કે મણિના એવા સુંદર ગુણ ભગવાન શ્રી કૃષ્ણ એટલા માટે એ મણિને જોવા માટે અને સત્રાજિતના દર્શન માટે આવ્યા. સત્રાજિત ભગવાન કૃષ્ણને પ્રણામ કરે છે, પણ સત્રાજિતના મનની અંદર આ મણિનો લોભ, આ મણિ મળ્યાનો ગર્વ અને એક અભિમાન પણ હતું. નહીં કો અસ જન્મા જગમાહી પ્રભુતા પાહી જાહી મદ નાહી. શાસ્ત્ર કહે છે આ સંસારમાં પદ, પ્રતિષ્ઠા અને સંપત્તિ, યાને કે આ ત્રણ વસ્તુ જ્યારે મળે છે ત્યારે માણસને અભિમાન આવ્યા વગર રહેતું નથી. આ વસ્તુ જેવી છે, પણ ક્યારે કે સંત સભા નહીં જઈશે. સંતની સભામાં જે બેઠો નથી, સાધુના ગુણોને જેને પારખ્યા નથી, સદગુરુના શરણે જેનું જીવન નથી, એવી વ્યક્તિને સત્તા, સંપત્તિ અને પોતાના પદનું અભિમાન આવ્યા વગર રહેશે જ નહીં. જો નામ નહીં હોય, ગુરુની કૃપા નહીં હોય તો અભિમાન આવશે જ. અને અભિમાનનું કામ શું છે? અભિમાન આવશે એટલે મદ આવશે. મદમાં માણસ નું શું થશે? પતન થશે. પતન સુધી લઈ જનારી આયા. એટલા માટે સત્સંગ અને ગુરુ અને નામનો બહુ મહિમા એટલે કયો છે કે એ નહીં હોય તો ગમે તેવી સેવા કરશે તોય અભિમાન આવશે માણસને. એટલે મહાત્મા ગાંધી બાપુએ સેવા કરી બધાની. બકરીનો પગ ભાંગ્યો હોય તોય મહત્વની મીટિંગ મોકૂફ રાખી અને સરદાર વલ્લભભાઈ પટેલને કહેતા, ગાંધી બાપુ કે આ પેલી બકરીના પગને હું પેલા પાટો બાંધી આવું, પછી તમારી સાથે નીતિ ધર્મની વાત કરીશ. આ આચરણ પહેલું અને પછી વાતો. ગાંધી બાપુ એમ કહેતા. એનું કહેવાનું એ હતું કે આચરણમાં પહેલું મૂકો, પછી જીભ ઉપર લાવો. કોઈ પણ વસ્તુ માણસ બોલે તો આચરણમાં હોય તો બોલાય, એના વગર બોલાય નહીં. અને માણસ બોલે તો શું એની અસર થાય? એટલા માટે સેવા અને સ્મરણ કરતા પહેલા ભગવાનના નામ અને સદગુરુનો આશ્રય હોય તો જ અભિમાન નથી આવતું. નહીતર તો અભિમાન આવે છે. એટલે શાસ્ત્રમાં ચોપાઈ આવી, રામાયણની ચોપાઈ છે કે નહીં કો અસ જનમાં જગમાઈ, પ્રભુતા પાઈ જાય મદનાઈ, પ્રભુતા પાઈ જાય મદનાઈ.
સોનું આપનાર અને પાછા મણીના ગુણ કેવા છે કે ગડપણ ન આવે, શરીરમાં રોગ ન થાય, અને એ માણસ ક્યારે ધનહીન તો રહે જ નહીં, સોનું આપે છે રોજ. એટલે સંપત્તિ નું સુખ અને આ બધું જ સુખ આપનારો આ મણી છે. ભગવાનનું નામી મણી છે, એમ કીધું ને, રઘુવંશ મણી એ મણી છે. એનો આશ્રય અને એ જે પોતાના હૈયે ધારણ કરે છે એને જગતમાં ગડપણના દુઃખ ભોગવવા પડતા નથી, મૃત્યુનું દુઃખ ભોગવવું ન પડે. અને પાયોજી મેને રામ રતન ધન પાયો, ખર્ચી ન ખૂટે વાકો કોઈ ન લૂટે, દિન દિન બઢત સવાયો, મીરા કે પાયો રામ રતન ધન જિસને પાયો. આ મણી ભક્તોને માટે રામ નામ મણી છે, કૃષ્ણ નામ મણી છે, અને એને તો ન કોઈ ચોરી શકે. એક ભગત સુતા હતા ને રાતે ચોર આવ્યો. ભગત નું ઘર કાંઈ નહીં, સુતા હતા ને ચોર આવ્યો એટલે એને પછેડી પાથરી, અને એમ થયું ઘરમાં જે હોય પછેડી મૂકીને ગાંડી બાંધીને લઈ જાઓ. એટલે પછેડી પાથરી, ભગત સુતા હતા એની ઊંઘ ઉડી ગઈ, એને એમ થયું પાથરવાનું નહોતું, ક્યાંથી આવી ગયું કે ભગવાને કૃપા કરી પાથરેલું હતી પછેડી ચોરની, એમાં ભૂઈ ગયો ભગત. ચોર ઘરમાં આટો મારીને બહાર આવ્યો, જ્યાં પછેડી પાથરી હતી કે લે આ તો પછેડી ગઈ, ઘરમાં કઈ મળ્યું નહીં, આ તો પછેડી પાથરી હતી એ ગઈ. ચોર ને એમ થયું કે ભગત સુતા છે, ભલે સુતા નકામ જાગી જશે, એટલે હાલતો થઈ ગયો. ચોરે મનમાં વિચાર કર્યો, ચોરવા આવ્યો તો ખુદ લૂંટાવા આવ્યો, આમ વિચાર કરતો કરતો બહાર નીકળતો હતો, ત્યાં વળી ભગત હુતા હુતા બોલ્યા, એ બાપા જે હોય એ બાણું બંધ કરતા જાય. ઓલો ચોર કે કોઈ કાંઈ નહીં લઈ જાય, એમને હુઈ જા. ભગત ને કીધું શાંતિથી, આ હું આવ્યો પાથરવાનું દઈ ગયો, બીજો આવશે તો ઓઢવાનું દઈ જાય છે, બાકી કઈ લઈ જાય એમ તારા ઘરમાંથી કાંઈ છે. પણ કબીર સબ જગ નિર્ધના ધનવંતા નહીં કોઈ, ધનવંતા સો જાનિએ जिसके पास राम नाम धन હોય. પાયો મેને કોઈ ન લૂટે વાકો, ખર્ચી ન ખૂટે વાકો કોઈ ન લૂટે, ઉલટાનો દિન દિન બઢત સવાયો. એ ભગવાન ના નામનું ધન. આમણીના પણ ગુણ એવા. કૃષ્ણ ભગવાને સત્રાજીતને એમ કહ્યું કે આ મણી તું રાજા ઉગ્રસેનને આપી દે. એવું કૃષ્ણએ પોતાના માટે ન માગ્યો, પણ ભગવાને એમ કહ્યું કે આ મણી તું ઉગ્રસેન રાજાને આપી દે. કારણ કે આ મણીના ગુણ એવા છે કે વૃદ્ધાવસ્થા ન આવે, શરીરના દુઃખ આ ઉગ્રસેન જેવા રાજા નીતિવાળા એને જો મળી જાય તો પ્રજા સુખી થશે. મથુરાનું રાજ્ય એને આપો પાછો, અને એની પ્રજા જ્યાં હશે ત્યાં સુખી થશે એમ માનીને સત્રાજીત એને તો લોભ ને કારણે ક્યાંથી આપે, પણ ભગવાને સારો માર્ગ આવું કહ્યું થોડું, પણ ન માન્યો. પણ થયું એવું કે સત્રાજીત એક વખત ઘોડા ઉપર બેસીને મૃગ્યા રમવા જંગલમાં જાય છે. એ વખતે કોઈ હિંસક પ્રાણીઓ, સિંહ આદિ પ્રાણી એને ઘેરી વળ્યા, અને ન જાણે કઈ થયું અને એનો નાશ થયો. સત્રાજીતનું મૃત્યુ થયું. મણી તો આ તો સિંહ એને મારી નાખે. મણી પડ્યો રહ્યો જંગલમાં. જામવંત મહારાજ નીકળ્યા રામ અવતારના. જામવંતજી રામ વખતે જે છે એ જામવંત મહારાજ વનમાં ફરી રહ્યા છે. રામનું ભજન કરનારા રામના સેવક જે હતા જામવંતજી, એને આ મણીને જોયો, પણ પોતે તો રીછનો અવતાર છે, શરીર રીછનું છે, પણ મહાન આયુષ્યવાન છે. એ તો બલિ રાજા વખતના પાછા છે કે બલિ રાજાએ
ત્રણ ડગલા પૃથ્વી ભગવાને માગી અને એ વખતે બલિના યજ્ઞમાં ભગવાન બલિ બાંધત પર પ્રભુ બાંધેવું સો તનું બરની ન જાય. બલિના આંગણે ભગવાન વામનમાંથી વિરાટ થયા ત્યારે આ જામવંત મહારાજે ભગવાનની 7 પ્રદીક્ષા કરી હતી. તરુણ અવસ્થા હતી ત્યારથી અત્યાર સુધી રામ ભજન કરનારા આગળ પાછા રામની સાથે પણ હતા. તો એ જામવંત મહારાજે આ મણીને જોયો એટલે એ મણીને પોતાને કોઈ કિંમત ન સમજાણી એટલે મણી પોતાની ગુફામાં લઈ જાય છે. એમના જે સંતાનો નાના નાના એના કોઈ એ બાળકો હતા એને રમકડા રૂપે રમવા આપી દીધો. મણી તો મહાન કિંમતી છે. સતરાજીતનો નાશ થયો. એનો ભાઈ જે હતો એને ખ્યાલ આવ્યો કે મારો ભાઈ સતરાજીત જંગલમાં ગયો હતો, મરણ પામ્યો છે, આટલા દિવસ થયા હજી આવ્યો નથી. નક્કી મારા ભાઈને કૃષ્ણએ મારીને મણી ચોરી લીધો, કારણ કે માગ્યો તો કૃષ્ણએ. એટલે આળ આવ્યો, ખોટો આરોપ આવ્યો ભગવાન દ્વારકાના નાથના ઉપર. કારણ વગર ભગવાને તો એમ કહ્યું હતું કે આ મણી ઉગ્રસેનને આપી દે તો એની પ્રજા ને લાભ થાય, તને તો લાભ નથી થવાનો, કારણ કે તું તો અભિમાની અત્યારથી થઈ ગયો છે. તો જેને સંપત્તિ મળે, આવો મણી મળે અને અભિમાન આવે તો એ સુખી ન થાય, એનું પતન થાય અને એની પ્રજાનો પણ નાશ થાય. એટલે એનું હિત થાય. અમુકને સંપત્તિ મળે એ સારું નથી. એટલે ભગવાન બધાને આમ કાબુમાં રાખતા હોય છે. આપણને ઘણી વાર એમ થાય કે ઘણા સીધા સાદા માણસો તો એની પાસે સંપત્તિ નહીં, ધર્મવાન હોય, સંપત્તિ નહીં, કોઈ પાપમાં રાચતા હોય, પાપ એના બધા કામકાજ ધંધા અનીતિ વાળા હોય, છતાં પણ એનું શું કારણ? તો કવિએ એનો જવાબ આપે છે. કવિને કોઈ પૂછ્યું આમ કેમ છે જગતમાં? રાકાથી રૂઠ્યો ફરે કે ભગવાન ઓલા ધીંગાને દીધા ધાન અને આ તું રાકાથી રૂઠ્યો ફરે, તારી પાસે નહીં પ્રધાન, તને કોણ સમજાવે શ્યામા? ભગવાનને કહે છે. રાજા હોય એનો પ્રધાન હોય તો પ્રધાનને કઈક વાત કરીએ તો એ રાજાને કે, રાષ્ટ્રપતિ વડાપ્રધાન કે પ્રધાન હોય તો પેલાને કે રાજા. પણ ભગવાનને કહે છે તારી પાસે નહીં પ્રધાન, તને કોણ સમજાવે શામળા? આ રાકાથી રૂઠ્યો ફરે, ધીંગાને દીધા ધાન. પાપીને તો તે મોટા મોટા મહેલ આપ્યા, બધું સુખ સાહેબી આપી અને ધર્મ કરે, ભક્તિ કરે, એનાથી તું આમ સંપત્તિની બાબતે રૂઠ્યો કેમ ફરે છે? એને કેમ બહુ સંપત્તિ ન આપી? ત્યારે કવિએ જવાબ આપ્યો કે ગયા જન્મમાં ધીંગે દીધેલા ધાન ઓલા આડા ઓઠા દઈને ધીંગે દીધા, એના આગલા જન્મમાં એ ધીંગા એ જીવતું જેને ધીંગા ધીંગા કરસ ને એ ધીંગે દીધેલા ધાન એ આડા ઓઠા દઈને, આડા ઉભા રહી રહીને એને કીધું તું કે અમારી ત્યાં ખાઈને જાજો, અમારી ત્યાં હે મહેમાન. એનું ઘર કે કેળાને માર્ગે હતું. જે કોઈ દુખિયા ભૂખિયા જે નીકળતા તો એની પત્ની પગથિયા ઉતરીને હાથ જોડીને પગે લાગતી, અરે બાપા આ તડકાના હાલીને ક્યાં જાશો, અમારે ઘરે ઘડીક બેસો, પાણી પીવો. પાણી પીવાના બાને ઘરે લાવે, પછી હાથ જોડીને પગે લાગીને કે તમે તો અતિથિ રૂપે અમારા ઘરે આવ્યા, હવે જમ્યા વગર ન જવાય. એ આગલા જન્મમાં એની પત્ની અને પતિએ પ્રેમેથી એના ઘરે બેસાડીને જમાડ્યા હશે. એટલે ધીંગે દીધેલા ધાન એ આડા ઓઠા દઈ ઓલા રાકે ભજા નહીં રામ, સપનામાં જોને શામળા. આ જન્મમાં જેને સપના સુખ ભોગવે, ભગવાને હારા
સમય આપ્યો, હારા દિવસો આપ્યા ને સુખમાં દિવસ વીતી જાય. સપનામાં એ હારું કર્મ અને ભગવાનને ન ભજ્યા તો પાછો બીજો જન્મ વળી રાકાનો આવ્યો. અને કારણ કે આગલા જન્મમાં એને ભજ્યા નહીં સપનામાં રામ, એટલા માટે એટલે રાકે ભજા નહીં રામ સપનામાં જમે શામળા. પછી શું થાય છે? પછી રાકા એટલે કે ભિખારી પણ મળે. પછી ભિખારીને પાછું જમીન ઉપર પડી રામ 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 એ આપો 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 કરવું પડે છે. કારણ કે આગલા જન્મમાં ન ભજે એનો આ વારો આવે એમ ભગવાન કહે છે. એટલા માટે ગોવિંદ ગોવિંદ ગાય જા, ગોવિંદ ગોવિંદ ગાય જા, और पंथ तेरा बढ़ाए जा, बढ़ाए गोविंद ભગવાન કહે કૃષ્ણ નથી માર્યો એ મણીને હું શું કરું? મેં તો એમને ખાલી એમ કહ્યું કે આ ઉગ્રસેનને આપવામાં આવે તો એની પ્રજા સુખી થાય નહીં. બધા કહે છે કે સત્રાજીતનો ભાઈ એમ ચોક્કસ માની લીધું છે કે બધા અંદર થી બધાને એમ લાગ્યું કે ભગવાન કૃષ્ણે કદાચ આ કર્યું હોય તો ના નહીં. યદુવંશી હોય એમ કે છે કે એમાં ના નહીં, કારણ કે આને નાનપણની આવી ટેવ છે ચોરી લેવાની. અરે ભગવાન કહે હું તો માખણ ચોરતો. એ તો આખી જ વાત જુદી છે, પણ કોઈનું ધન થોડા કૃષ્ણ અરે કોણ સમજાવે દુનિયાને? ભગવાનના ઉપર ચોરીનો આરોપ આવ્યો. ભગવાનને એમ થયું, બલરામને કહે છે કે ભાઈ મારી વાતને તમે કદાચ તમે સમજી શકો, બાકી તો હું કોને સમજાવું? ચાલો આપ મારી સાથે. દારૂકને વળી સાથે લીધા અને રથ લઈને કૃષ્ણ વનની અંદર એ મણીને પાછો હું લાવીને સત્રાજીતના ભાઈને સોંપું, જેથી કરી મારા ઉપરથી આ મણી ચોર્યાનો આર જાય. કૃષ્ણને આ દાખલો બેસાડવો છે કે હું આવા કોઈ ધન પદાર્થ ચીજ વસ્તુને ચોરનારો સામાન્ય થોડો છું. કે હું આવા કોઈ ધન પદાર્થ ચીજ વસ્તુને ચોરનારો સામાન્ય થોડો છું.
એ તો મહી માખણ એટલા માટે હું કૃષ્ણ કહે ચોરતો હતો કે માખણ ને મહી એ તો મારા વૃંદાવનની સંપત્તિ હતી. આ ગોપીઓ મથુરાને માર્ગે જઈ અને કંસ જેવા રાજાની બજારમાં એનું નીલામ ન કરી દે એટલે મારા મહી માખણને હું લૂંટાવા નહોતો દેતો, એટલે આડો ફરતો હતો. અરે કદાચ કોઈ ગોપીઓ એમ કહે કૃષ્ણ માખણ તો તને આપીએ પણ ઘડીક વાર નાચ તો આપી, તો મોરલી હાથમાં લઈ કેડમાં રાખી માથા ઉપર મુંગટ ધારણ કરી મારા ગામડાનું મહી માખણ કંસની બજારમાં નીલામ ન થઈ જાય એટલા માટે નાચવું પડે તો એ કુરબાન છે. તો એવી આહિરની છોકરીઓ કૃષ્ણને એમ કહે તેહી આહિર કી છોકરિયા મહી પે નાચ નચાવે. સુરદાસજી કહે આહિર કી છોહરિયા મહી પે નાચ નચાવે. હે કૃષ્ણ થોડા માખણ ને માટે હાથમાં થોડુંક માખણ આપો ને, કે આપીએ ખરી પણ તું જે બહુ સારું નાચે છે ઘડીક અમારી આગળ નાચ ને તો તને આપીએ. તો મોરની જેમ કૃષ્ણ નાચતા ગોપીઓને રાજી, ગોપીઓ તાળી વગાડે કે કનૈયો કેવો સારો નાચે છે. થોડા માખણ ને માટે કૃષ્ણ નાચતા પણ ભગવાન કહે એ મારું નાચવું અને એ મહી માખણ ચોરવું એ તો મારા વ્રજની આ સંપત્તિ મારે જવા નહોતી દેવી મથુરાની બજારમાં, એટલા માટે બાકી આ પદાર્થને હું નથી ચોરનારો એવું કૃષ્ણને જગતમાં એ સાબિત કરવું છે. એટલા માટે ભગવાન શ્રી કૃષ્ણ રથ લઈ દારૂકની સાથે બલરામજીની સાથે વગડાની અંદર વનમાં એ મણીને પાછા પ્રાપ્ત કરવા માટે વગડે વગડે ભગવાન ઘૂમવા લાગ્યા મણીની તલાશમાં. કારણ કે મણી એ અસ્તો રહે એવો નહોતો, જેની પાસે હશે જ્યાં હશે સ્વયં પ્રકાશ કરતો હશે. એટલે ભગવાન ગિરી કંદરાઓમાં, ગુફાઓમાં, ગાઢ જંગલમાં, મોટા મોટા વૃક્ષો અને એવા ભયંકર જંગલની અંદર જાવ સિંહ, વાઘ, વરુ, મોટા મોટા સરપ, અજગર આવા બધા રહેતા હતા. એમાં પોતાના પ્રાણને હથેળીમાં લઈ અને કૃષ્ણ પોતાના ઉપર આવેલું એ આળ એને નાબૂદ કરવા એ મણીને જ્યાં સુધી હું પ્રાપ્ત ન કરું ત્યાં સુધી મારા યદુવંશના ઉપર એ કલંક લાગી જશે. એ કલંકને ધોવા કૃષ્ણ વગડે વગડે એ મણીને શોધવા ફરે છે. સુખદેવજી કહેતા રહેતા હતા એમાં પોતાના પ્રાણને હથેળીમાં લઈ અને કૃષ્ણ પોતાના ઉપર આવેલું એ આળ એને નાબૂદ કરવા એ મણીને જ્યાં સુધી હું પ્રાપ્ત ન કરું ત્યાં સુધી મારા યદુવંશના ઉપર એ કલંક લાગી જશે. એ કલંકને ધોવા કૃષ્ણ વગડે વગડે એ મણીને શોધવા ફરે છે. સુખદેવજી કહેતા હતા બીજા મંત્રની અંદર આ 56ના અધ્યાયની અંદર સુખદેવજી કહે છે કે હે રાજન અસાત સત્રાજિત સૂર્યો ભક્તસ્ય પરમ સખા સૂર્યના મિત્ર પરમ સખા, સૂર્યના પરમ ભક્ત એવા સત્રાજીત નો મણી શોધવા માટે ભગવાન વનમાં લક્ષ્મી લોભાણી ભીખ માગે છે એ સાસુ મેરી રાણી રે એ રાણી તારે એ રાણી રે અણતારા
બ્રહ્માણી, ઇન્દ્રાણી, સરસ્વતી છાશ લેવાને બહાને એક ભિક્ષા કૃષ્ણની હેઠી કદાચ છાશ, દૂધ, મહી, માખણ આવી જાય તો એની પ્રસાદ મળી જાય એ બાને ગોપીઓના ગોવાલણીઓના આવા રૂપ લઈ અને યશોદાને આંગણે ઇન્દ્રાણી, બ્રહ્માણી ગોપીઓના રૂપ લઈને છાશ લેવા આવતી. અને માનો કે એ છાશ આપે તો એના બદલામાં એક પાણીનું ભેડું નામી દેશું, એને પાણી આવે. એવી ઈચ્છાથી ભગવાનના દર્શન કરવા માટે આકાશની આ દેવતાઓની સ્ત્રીઓ આવે છે. કૃષ્ણને ગોદમાં લે છે, એને રમાડે છે, એને પ્યાર કરે, એના ઓવારણા લે છે અને એને કોઈ ભેટ સોગાદ આપી અને ધન્ય ધન્ય બનતી ગોપીઓ કૃષ્ણને આવી રીતે દર્શન કરવા અને એને પ્રેમ અર્પણ કરવા ગોપીઓ આવતી હતી યશોદાને આંગણે. મહી માખણ તૈયાર થાય સવારની અંદર. ભગવાન થોડા થોડા હવે ચાર પગે કૃષ્ણ ચાલતા શીખ્યા હતા. પારણામાં સુતા હોય, યશોદાજી નીકળે, કૃષ્ણ હાથ પગને ઉછાળે છે અને ક્યારેક ક્યારેક માની સામે જોઈ અને કૃષ્ણ ભગવાન હસે છે ત્યારે યશોદાજી બહુ રાજી થાય છે. યશોદાજીને એમ થાય છે હવે કનૈયો મને ઓળખતા શીખી ગયો છે. માને બહુ રાજી. નંદ મહારાજને કહે છે કે મહારાજ હવે આપણો કૃષ્ણ મને ઓળખી જાય છે. માને ઓળખી જતા શીખ્યા કૃષ્ણ. માને એ આનંદ થાય કે હવે મારો પુત્ર મને ઓળખતા શીખી ગયો છે. બાજુમાંથી હું નીકળું છું તો મને હાથ પગ ઉછાળે છે અને મારી સામે હસે છે એટલે માં રાજી થઈ. એ સમાચાર નંદ મહારાજને આપે છે કે હવે કૃષ્ણ મને ઓળખતો થયો છે. પોતે યશોદા પારણામાં કૃષ્ણને સુવાડ્યા હોય, માં હલડા ગાય હેતે ને પ્રીતે. નંદ અને યશોદા પોતાના બાળક કૃષ્ણને એટલા ભરપૂર વાત્સલ્ય વરસાવી રહ્યા છે અને એવા માં હલડા ગાય છે. પોતાના કુળ, પોતાના જે એનો પરિચય હલડાની અંદર માં આપતી હતી અને સંસ્કાર આપતી હતી. યશોદાજીએ કૃષ્ણને એક કાળા ધાગેથી બાંધ્યા છે. એક કાળો ધાગો બાંધ્યો છે કારણ કે કૃષ્ણના એ દર્શન કરવા શંકર ભગવાન પણ કૈલાસથી આવે છે. શ્રી કૃષ્ણએ અવતાર લીધો છે ત્યારે ભગવાન પોતાના ઈષ્ટદેવ છે, શિવના ઈષ્ટ છે. કૃષ્ણનું રૂપ રામ રૂપ. રામ અને કૃષ્ણ એક જ છે. એટલે જ્યારે કૃષ્ણ અવતાર ધારણ કરે, જ્યારે રામ અવતાર ધારણ કરશે ત્યારે ભોળિયાનાથ કૈલાસથી પોતાના ઈષ્ટના બાળ રૂપના દર્શન કરવા ભગવાન કૈલાસપતિ ભોળિયોનાથ પધારે. રામ અવતાર થયો હતો ત્યારે મદારીનું રૂપ લઈ હનુમાન રૂપી વાંદરને સાથે લઈ રામને દર્શને આવતા હતા કૈલાસથી શંકર ભગવાન. એમ ગોકુળની અંદર પણ એક મહાત્માનું રૂપ લઈ અને કૈલાસપતિ ભગવાન ભોળાનાથ આવ્યા છે. એવું સુંદર કૃષ્ણનું રૂપ એના દર્શને ભોળિયાનાથ જ્યારે પધાર્યા હતા. મોટી મોટી જટા છે, મોટી મોટી દાઢી અને અઘોરીનું રૂપ લઈને ભોળિયાનાથ આવ્યા. યશોદાની આંગણે આવીને ભિક્ષામ દે કઈનું વાર્યા. નગર મે જોગી આયા અજબ હે તેરી માયા, ભેદ કોઈ સમझ ન પાયા, सबसे बड़ी
યશોદા એમ થાય છે કે કોઈ તેજસ્વી મહાત્મા છે અને જેવી ભિક્ષા ન અપાય, સોના ચાંદીનો થાળ હીરા માણેકથી ભરી અને મહાત્માને આપે છે. આ જોગીનો કૈલાસથી આવ્યો છે, એ ના કે છે ના ચાહો તેરી કંચન માયા, ના ચાહો તેરી દौलत, अपने गोपाल का दर्शन करा दे, मैं दर्शन को आया, नगर में जोगी आया, ये कोई समझ न पाया, अजब है तेरी माया, सबसे बड़ा है तेरा नाम, नगर में जोगी सबसे बड़ा है तेरा नाम, गले मुंडमाला अंगे विभूति, गले मुंडमाला शेषनाग निपटायो, अंगे विभूति गले मुंडमाला शेषनाग निपटायो, आंखों तिलक भाल चंद्रमा, घर घर अलग जलायो, नगर में जोगी आया, एक कोई समझ न पाया, अजब है तेरी माया, सबसे बड़ा है तेरा नाम, तेरा नाम, तेरा नगर में जोगी आया, पंचवेर परिक्रमा करके श्री नाग बजायो, सूरदास करो जुग जुग तेरे तेरो जायो, नगर में जोगी आया, कोई समझ न पाया, अजब है तेरी माया, सबसे बड़ा है तेरा नाम, भोलेनाथ, भोलेनाथ, जोगी आया, कोई समझ न पाया, अजब है तेरी माया, तेरा नाम, कैलाशपति भगवान शिवजी આવા અઘોરી મહાત્માનું રૂપ લઈ અને ભગવાન શ્યામ સુંદરના દર્શન કરવા માટે મહાત્માના રૂપની અંદર આવ્યા છે. એ યશોદા તારા લાલાના મને દર્શન કરાવો, મેં દર્શન કો આયો. લો ભિક્ષા મહાત્માજી, આ સોના ચાંદી જે ભિક્ષા જોઈ તે લઈ જાઓ, પણ મારા બાળકના તમને દર્શન નહીં કરાવો. કેમ? તમારું રૂપ તો જો મહાત્માજી, આ તમારા રૂપને જોઈને મને ડર લાગે છે, તો મારો કૃષ્ણ ન ડરે? હજી તો નાનો છે, બાળક છે, તમારું રૂપ ભયંકર છે મહારાજ. માતાજી એ કે છે કે આ બીવે મારો માવો, એ દાઢી વાળો બાવો આવ્યો રે જી. વાગે એનું ડમરું ત્યાં હૈયામાં થરથરું આવે છે, અઘોરીનો અભાવો દાઢી વાળો બાવો. તારા લાલાના મને દર્શન કરાવ, હું દર્શન માટે આવ્યો છું, મારે કોઈ ભિક્ષા નથી જોતી.
મહાત્માજી જે જોઈ તે લઈ જાઓ, તમને ભિક્ષા આપું, પણ મારો બાળક નહીં આપો, દર્શન નહીં કરાવું. એ ડરી જાય, એ બી જાય, એને કંઈક થઈ જાય અને એ દુખી થાય, એ હું નથી જોઈ શકતી. ઘણા માણસો આવ્યા, કેટલા લોકો આવે છે, બધા દર્શન કરવા આવે. યશોદાજી કહે છે કે કોઈની નજર લાગી જાય તો? ત્યારે આ તો મહાત્મા છે, મહારાજ છે, એટલે મહારાજે આ શંકર ભગવાને એક કાળો દોરો કરી દીધો યશોદાને. લે આ કાળો દોરો અને 11 ગાંઠ વાળીશ. એમાં મંત્રી બધી ગાંઠ વાળી અને આ દોરો યશોદાને આપીને કહ્યું કે તારા કન્હૈયાને બાંધજે, કોઈની નજર નહીં લાગે. એટલે કોઈ ગોપીએ પૂછ્યું હતું યશોદાને કે આ દોરો શું કામ બાંધ્યો છે? ત્યારે એને જવાબ આપ્યો હતો કે એક મહાત્મા આવ્યા હતા કૈલાસથી અને એમ કહેતા હતા કે આ દોરો તો તારા કન્હૈયાને બાંધજે, કોઈની નજર નહીં લાગે. એટલે કે એને બાંધ્યો છે કાળે ધાગે કે કોઈની નજર ના લાગે. એને બાંધ્યો છે કાળે ધાગે કે કોઈની નજર ના લાગે. એને બાંધ્યો છે કાળે ધાગે કે કોઈની નજર ના લાગે. એનો મુખડો લમલો, એનો મુખડો લાલ, એના ગુલાબી છે ગાલ, એનો સુંદરી સુહાગ, કારણિયું બંધાય માતા યશોદા ગીત ગાય. એ કાનો મારો કારણિયા ક્યારે કોઈ જાય, કાનો મારો કારણિયા ક્યારે કોઈ જાય. એવું તો ઈચ્છું કે જલ્દી ન જાગે, એને કોઈ રમાડવાનું માંગે. તો ઈચ્છું કે જલ્દી ન જાગે, એને કોઈ રમાડવાનું માંગે. એવું તો ઈચ્છું કે જલ્દી ન જાગે, એને કોઈ રમાડવાનું માંગે. એવું તો ઈચ્છું કે જલ્દી ન જાગે, એને કોઈ રમાડવાનું માંગે. એ મારો લાલો ભાઈ, એ મારો લાલો ભાઈ, મુજથી જોયું ન જાય. જ્યારે કાનુડો મોટો થાશે, એ તો ગાયો ચરાવવા જાશે. જ્યારે કાનુડો મોટો થાશે, એ તો ગાયો ચરાવવા
ભગવાન શિવજી પોતાના ઈષ્ટદેવ બાલકૃષ્ણના દર્શન કરવા માટે ભોળિયાનાથ પધાર્યા હતા.